હું છું દિલીપ રાઠોડ અને એક ગાયક કલાકાર પીજીવીસીએલની ઓફિસમાં જઈ પોતાને જાગૃત નાગરિક બતાવે છે અને સત્તા પક્ષની પીજીવીસીએલની ચાપલૂસી કરે છે. એમને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે અત્યાર સુધી કિસાન આંદોલન વિશે એક શબ્દ બોલ્યા? ખેડૂતોને પોતાનો ભાવ નથી મળતો પાકનો, એના વિશે તમે એક શબ્દ બોલ્યા? મજૂરોના આંદોલન હાલતા હોય ક્યારેય પણ ત્યારે તમે એક શબ્દ બોલ્યા ક્યાંય પણ? મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય, નાની નાની દીકરીઓના બળાત્કાર થતા હોય ત્યારે તમે એ જાગૃત નાગરિકને હું પૂછવા માંગુ છું, તમે એક શબ્દ બોલ્યા? તમે પોતાને જાગૃત નાગરિક બતાવો છો ને. અત્યારે ડિમોલેશનની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં ગરીબ વર્ગના, ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને ટાર્ગેટ કરી અને એના ઉપર કરવામાં આવે છે ડિમોલેશન, એના ઘર તોડવામાં આવે છે. એના વિશે તમે એક શબ્દ બોલ્યા? ખાસ કરીને જેના થકી તમારી રોજીરોટી હાલે છે, જેના તમે ગુણગાન ગાવ છો માતાજીઓના, દેવી દેવસ્થાનના, અત્યારે એના દ્વારકા જિલ્લાના 350થી વધુ મંદિરોને નોટિસ આપવામાં આવી છે, નહીતર બુલડોઝર ચલાવવામાં આવશે. એના વિશે તમે એક શબ્દ બોલ્યા હજી સુધી? અને અત્યારે તમે પીજીવીસીએલના ગુણગાન ગાવ છો, સ્માર્ટ મીટરના ગુણગાન ગાવ છો. અત્યારે ઓલરેડી આખા ગુજરાતમાં જે મીટરો લાગી ગયેલા છે એ સ્માર્ટ જ છે. એમાં ગ્રીન લાઇટ ચાલે છે, રેડ લાઇટ ચાલે છે. પીજીવીસીએલે ખુદે સ્વીકાર્યું છે ભૂતકાળમાં કે એ મીટરમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ છેડછાડ નથી કરી શકતો. તો પછી સ્માર્ટ મીટરની આ બધી શું જરૂર પડી? સ્માર્ટ મીટર એ કોઈ પણ ગરીબ મજૂર વર્ગના લોકોને, મતલબ મિડલ ક્લાસના લોકો ઉપર એક એવો થપ્પો મારી દેવામાં આવશે કેમ જેમ અત્યારે સિમ કાર્ડ આપણે વાપરીએ છીએ, મોબાઈલ વાપરીએ છીએ, અત્યારે આપણા રિચાર્જ વગર આપણે નેટ પણ નથી યુઝ કરી શકતા, કોઈને કોલ પણ નથી કરી શકતા કે મેસેજ પણ નથી કરી શકતા. એવી જ રીતના જો આ લોકોએ સ્માર્ટ મીટર આપણા ઘરોમાં લગાડી દેશે ને તો આપણે, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિનો પગાર 1લી તારીખે કે 2જી તારીખે થવાનો હોય ને એનું મીટરનું રિચાર્જ, સ્માર્ટ મીટરનું રિચાર્જ 25 તારીખે કે 20 તારીખે પૂરું થઈ જવાનું હોય. એટલે એ વ્યક્તિ બિચારા 2-4 જણાને કહી અથવા હાથ ઉછીના કરી અને પેલા મીટરનું રિચાર્જ કરાવવું જોશે, નહીંતર એના ઘરમાં અંધારું થઈ જશે. જ્યાં સુધી મીટરનું રિચાર્જ પૂરું થઈ જશે ને ત્યાં સુધી એના ઘરમાં લાઇટ જ નહીં હોય. એટલે આ પ્રકારના સ્માર્ટ મીટરો છે અને સ્માર્ટ મીટરમાં ગરીબ વર્ગનું બહુ શોષણ થશે. એમાં કોઈ જાતનું ઓલું છે જ નહીં. અને આ જે પોતાને જાગૃત નાગરિક બતાવે છે ને, જે હંમેશા સત્તા પક્ષની ચાપલૂસી કરતો હોય, તો ભાઈ તું પેલા સત્તા પક્ષનો ખેસ પહેરી લે એટલે અમને ચોખ્ખું થઈ જાય કે તો સત્તા પક્ષનો સ્ટાર પ્રચારક તો છો જ, ભલે ખેસ નથી પહેર્યો તો સ્ટાર પ્રચારકનો એક ભાજપનો ખેસ પહેરી લે એટલે અમને થઈ જાય કે સત્તા પક્ષનો ચાપલૂસ છો અને તું આવી રીતના ગુણગાન ગાય છે એટલે વિરોધ પક્ષ હંમેશા તારો વિરોધ કરે. પણ પોતાને જાગૃત નાગરિક બતાવવા વાળા હંમેશા આ હરણીકાંડ થયું, તક્ષશિલા કાંડ થયું, મોરબી દુર્ઘટના, બાળકોના, વિદ્યાર્થીઓના પેપર લીક થાય, આંદોલન થાય, વિદ્યાર્થીઓ આંદોલન કરે તો એમને પોલીસો દંડા મારીને રોડ ઉપર ઢસડે છે. ત્યારે તમારે જાગૃત નાગરિકોને તમે જાગૃત કરો, ત્યારે બોલો, 2 શબ્દ બોલો. કિસાનોના આંદોલન હાલે છે, કિસાનોની હત્યાઓ થઈ જાય છે, એમાં તમે એક શબ્દ બોલો. આ ગૌચરની જમીન, તમે જેને માવડિયું કહો છો, ગાયું કહો છો, જેને ગુણગાન ગાવ છો, ગૌચરની હજારો કરોડોની જમીન આ સત્તા પક્ષે પૂંજીપતિઓને પધરાવી દીધેલી છે. એના વિશે તો એક શબ્દ બોલો. એ હું જાગૃત નાગરિકને કહેવા માંગુ છું. જાગૃત નાગરિકત્વનું શું મતલબ થાય તમને ખબર છે? પીજીવીસીએલની ઓફિસમાં જઈ એના પાસે 2 પૈસા લઈ અને એના ગુણગાન ગાવ છો, એને જે તમને મગજમાં ફિટ કરી લીધું હોય કે તમારે આટલું બોલવાનું છે, એડવર્ટાઇઝના કેટલા રૂપિયા તમને મળ્યા, તો પછી તમે આ બધું મૂકી દો અને ખેસ પહેરીને જાહેરમાં તમે પ્રચાર કરવા નીકળી જાઓ. બાકી છે ને પોતાને નિષ્પક્ષ કે આ ના બતાવો અને જાગૃત નાગરિક ના બતાવો. જો જાગૃત નાગરિક બતાવો તો હરેક સત્તા પક્ષના ભ્રષ્ટાચાર વિશે, પેપર લીક વિશે, મહિલાઓ દીકરીઓ ઉપર અત્યાચાર, બળાત્કાર વિશે, ભ્રષ્ટાચાર વિશે, આ દુર્ઘટનાઓ ઘટી, રાજકોટમાં ઓલા બાળકો મરી ગયા, એના વિશે તમે એક શબ્દ નથી બોલ્યા. એટલે પોતાને જાગૃત નાગરિક ના બતાવો અને હંમેશા તમે સત્તા પક્ષની ચાપલૂસી ના કરો, સ્માર્ટ મીટરનો વિરોધ કરો. અને આ ગુજરાતના સૌ લોકોને હું કહેવા માંગુ છું કે સ્માર્ટ મીટરનો વિરોધ કરવો ખૂબ જ જરૂરી છે. સત્તા પક્ષે લાખોની સંખ્યામાં સ્માર્ટ મીટર બનાવીને રેડી રાખ્યા છે. એ ગમે તે સમયે તમે ગમે એવડા વિરોધ કરશો એ તમારા ઘરમાં ઠોસીને તાનાશાહીથી ભરી જ દેવામાં આવશે. એટલા માટે અત્યારથી જ સ્માર્ટ મીટરનો વિરોધ કરવો જરૂરી છે. અને આવા જે સત્તા પક્ષના